શરૂઆતનો હૂક. માત્ર લગ્ન કરી લેવાથી બધું પૂરું નથી થતું. જો મેરેજ સર્ટિફિકેટ નથી તો ભવિષ્યમાં કાયદાકીય મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. એડવોકેટ સેજલની સમજાવટ. ઘણા લોકો ગામમાં કે સમાજમાં રીતરિવાજથી લગ્ન કરી લે છે અને પછી માને છે કે હવે કોઈ દસ્તાવેજની જરૂર નથી. પરંતુ કાયદા મુજબ મેરેજ સર્ટિફિકેટ એ તમારા લગ્નનો સૌથી મહત્વનો પુરાવો છે. જો ક્યારેય પાસપોર્ટ બનાવવાનો હોય, આધાર કે અન્ય સરકારી દસ્તાવેજમાં પતિ પત્નીનું નામ ઉમેરવાનું હોય અથવા બેંક અને વીમા જેવી પ્રક્રિયા કરાવવાની હોય ત્યારે મેરેજ સર્ટિફિકેટ ખૂબ જરૂરી બને છે. આજકાલ ઘણા લોકો વિદેશ જવા માટે સ્પાઉસ વિઝા માટે અરજી કરે છે. તે સમયે એમ્બેસી કે ઇમિગ્રેશન વિભાગ સૌથી પહેલા મેરેજ સર્ટિફિકેટ માંગે છે. જો આ દસ્તાવેજ ન હોય તો વિઝા પ્રક્રિયા અટકી શકે છે અથવા અરજી નામંજૂર પણ થઈ શકે છે. માત્ર એટલું જ નહીં, જો ભવિષ્યમાં પતિ કે પત્નીના મૃત્યુ પછી સંપત્તિ, વીમા કે વારસાનો પ્રશ્ન ઊભો થાય ત્યારે મેરેજ સર્ટિફિકેટ કાયદાકીય રીતે સંબંધ સાબિત કરવામાં ખૂબ મદદરૂપ બને છે. બાળકોના સ્કૂલ એડમિશન, કોલેજ દસ્તાવેજો અથવા અન્ય સરકારી કામોમાં પણ ઘણી વખત આ દસ્તાવેજ માંગવામાં આવે છે. ઘણા લોકો નોંધણી કરાવવાનું ટાળી દે છે અને પછી વર્ષો બાદ મુશ્કેલીમાં પડે છે. તેથી કાયદા મુજબ લગ્નના 30 દિવસની અંદર મેરેજ રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ કાયદાકીય તકલીફ ના આવે. જણાવવાનું ખાસ કે આ માહિતી માત્ર જાણકારી માટે છે. કાયદાકીય સલાહ માટે હંમેશા એડવોકેટનો સંપર્ક લેવો. તમારા પરિવાર અને મિત્રો સુધી આ માહિતી જરૂર પહોંચાડજો અને આવી જ સરળ ભાષામાં કાયદાકીય માહિતી માટે એડવોકેટ સેજલને ફોલો કરવાનું ભૂલતા નહીં.